ડભોઈ ચાણોદ પંથકમાં કુદરતનો કહેર. વાવાઝોડાએ મકાઈનો પાક જમીનદોસ્ત કર્યો. ડભોઈ તાલુકાના પવિત્ર યાત્રાધામ ચાણોદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગતરોજ સાંજે અચાનક બદલાયેલા હવામાન અને તેજ ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. ભારે પવનને કારણે ખેતરોમાં ઊભો મકાઈનો પાક આડો પડી જતા ધરતીપુત્રો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્ય અસરો અને અસરગ્રસ્ત વિસ્તારો. ગઈકાલ સાંજથી શરૂ થયેલા ભારે પવન અને મિની વાવાઝોડાએ ચાણોદ પંથકમાં વ્યાપક પાયે તારાજી સર્જી છે. ખાસ કરીને નવા જૂના માંડવા, નંદેરિયા, ભીમપુરા, શણોર અને ફૂલવાડી જેવા ગામોમાં પવનની ગતિ એટલી તેજ હતી કે ખેતરોમાં લહેરાતો મકાઈનો પાક સદંતર જમીનદોસ્ત થઈ ગયો છે. તૈયાર થવા આવેલા પાક પર કુદરતી આફત ત્રાટકતા ખેડૂતોની મહિનાઓની મહેનત અને મોંઘા ભાવના બિયારણ ખાતરનો ખર્ચ પાણીમાં ગયો છે. ખેડૂતોની સ્થિતિ. માથે હાથ દઈ રોવાનો વારો. ચોમાસા કે શિયાળુ સિઝનના અંતે સારી કમાણીની આશા રાખતા ખેડૂતો અત્યારે લાચાર બન્યા છે. વાવાઝોડાને કારણે પાક નિષ્ફળ જતા હવે પશુઓ માટેના ઘાસચારા અને ઘરના ગુજરાનનો પ્રશ્ન ઊભો થયો છે. અમે બેવું કરીને ખેતી કરી હતી, પણ આ વાવાઝોડાએ બધું જ નાશ કરી દીધું છે. હવે સરકાર અમારી વહારે આવે તે જ છેલ્લી આશા છે. સરકાર પાસે વળતરની માંગણી. સમગ્ર પંથકના ખેડૂતોમાં અત્યારે ભારે રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. ખેડૂત અગ્રણીઓ અને ગ્રામજનોની સરકાર પાસે મુખ્ય માંગણીઓ છે કે કૃષિ વિભાગ દ્વારા ત્વરિત ધોરણે નુકસાનીનો સમીક્ષા સર્વે કરવામાં આવે. નુકસાનીના આંકડા મુજબ ખેડૂતોને યોગ્ય આર્થિક વળતર જાહેર કરવામાં આવે. ધરતીપુત્રોને ફરી બેઠા કરવા માટે સરકાર ખાસ પેકેજની વ્યવસ્થા કરે. આ પણ વાંચો. વાવાઝોડાને કારણે માત્ર ખેતી જ નહીં પણ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાથી જનજીવન પર પણ અસર પડી છે. ગઈકાલે વાવાઝોડું આવ્યું, એમાં મોટા પાયે પવન છૂટેલો હતો. પવન છૂટેલાની અંદર મોટા ભાગે અમારા ખેડૂતોનું બહુ નુકસાન, આર્થિક નુકસાન થયું છે. મકાઈનો પાક મોટા ભાગનો હતો, જે બધો જ ધરતીદોસ્ત, જમીનદોસ્ત થઈ ગયો છે. એટલે અમારે મોટા ભાગે ખેડૂતો બિયારણનો દર વેચાતો લાવેલા છે. એ ઠેલીના ભાવ લગભગ 2100 થી 2200નો ભાવ હતો, અને અત્યારે મકાઈના ભાવ છે નહીં. આસમાનના ભાવ જે હતા ગયા વર્ષ, એની જગ્યાએથી આ વર્ષમાં 1600થી આજુબાજુના જ ભાવ છે. એટલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે એવો ઘાટ છે. આસપાસના પંથકમાં બધા ખેડૂતો, આસપાસના પંથકમાં મોટા ભાગે બધા ખેડૂતોએ મકાઈનું વાવેતર કરેલું છે, અને આ પવનની અંદર બધી જ મકાઈઓ પડી ગઈ છે. જે મકાઈ બધી પડી ગઈ છે એ મજૂરી ખર્ચો પણ અમારે બમણો થવાનો લાગવાનો છે. અને સરકાર જો અમારી તરફ દેખે, ધ્યાન ખેંચે, તો કંઈક ભાવમાં થોડી રાહત કરે તો અમને ખેડૂતોને થોડોક આર્થિક નુકસાનનો ફાયદો થાય. એ રીતે યોગ્ય વર્તન કરે તો સારું.